હું બિપિન કે સોની પદદર્શક ચેનલમાં આપનું સ્વાગત કરું છું. મિત્રો, એક કલેક્ટર સાહેબ એના દીકરાની સાથે ઘરમાં બેઠા બેઠા ટીવી જોતા હતા અને પિતાને એમ થયું કે લાવને આજે મારા દીકરાને મારો વટ બતાવું કે હું કોણ છું. તરત દીકરાને કહ્યું, ચાલ બેટા, આજે આપણે સિટીમાં ફરવા જઈએ, એ તને પણ ખબર પડે કે તારો બાપ કોણ છે. કલેક્ટર એટલે જિલ્લાનો રાજા છે. હે, સારું, ચલો. બાપ દીકરો ફરવા જાય છે. એક જગ્યાએ ગાડી ઊભી રાખે છે, દુકાનમાં જાય છે તો પેલા વેપારી આવો આવો કલેક્ટર સાહેબ, આવો આવો કલેક્ટર સાહેબ, માન સન્માન કરે છે. વાહ! કલેક્ટર સાહેબ દીકરાને કે જોઈને તારા બાપનો વટ કેવો છે. બહાર નીકળે છે, આગળ જાય છે. ત્યાં એક ટ્રાફિક કોન્સ્ટેબલ હોય છે. એ ગાડી ઊભી રખાવે છે અને કહે છે, લાયસન્સ લાવો, તમે સીટ બેલ્ટ કેમ બાંધ્યો નથી, તમારું ચલણ કપાશે. કલેક્ટર સાહેબની આંખો ફાટી જાય છે, આંખો લાલ થઈ જાય છે, ક્રોધથી આખું વ્યાકુળ થઈ જાય છે. કોન્સ્ટેબલને ખખડાવી નાખે છે, તને ખબર છે હું કોણ છું? હું કલેક્ટર છું. સત્તાનું અભિમાન છે ને ભાઈ, સત્તાના અભિમાનમાં એ પાગલ થયેલા હોય છે. છતાં પણ પેલો કોન્સ્ટેબલ કહે કે ના, ચલણ તો તમારે ભરવું પડશે. સારું, ચલણ ભરવું પડશે મારે. સારું, ચલણ કાપતો ખરો, તને ખબર પડે કે 1 મિનિટમાં તને તારા કપડાં ઉતરાવી નાખું છું. તને ખબર છે હું કલેક્ટર છું. હા, જે હોય એ સાહેબ, તમે તો એક કામ કરો ને, ખાલી સીટ બેલ્ટ બાંધી દો ને, ચાલશે. કલેક્ટર સમજ્યા કહે, જાઓ તો નાની કાંઈ કોણ માથાકૂટમાં ઉતરે. સીટ બેલ્ટ બાંધી આગળ જાય છે. ગાડી ચાલુ કરીને થોડી આગળ જાય છે, ત્યાં સામે એક અકસ્માત દેખાય છે. અકસ્માતમાં કોઈ બેનને ઈજા થઈ હોય એવું લાગે છે. કોન્સ્ટેબલ દોડતો બેન પાસે જાય છે, બેનને ઉઠાવે છે. કલેક્ટરને પહેલાં તો એણે વિનંતી કરી હતી કે તમે ગાડીમાં જરા દવાખાને લઈ જશો. સત્તાના નશામાં બેફામ ચકચૂર કલેક્ટર કહે ના ભાઈ ના, એવા કામ મારાથી ના થાય. અને એ કોન્સ્ટેબલ દયાળુ હતો, ભગવાનનો માણસ હતો. એ બેનને પોતાના હાથમાં ઉચકી અને 100 મીટર દૂર એક હોસ્પિટલ હતી ત્યાં લઈ જાય છે અને એડમિટ કરે છે. એડમિટ કરી અને બેન ભાનમાં આવે છે, વ્યવસ્થિત થતા હોય એવું લાગે છે એટલે મૂકી અને ઘરે આવે છે. આ બાજુ કલેક્ટરને એનો દીકરો ઘરે પહોંચે છે. ઘરેથી એને જોવે છે તો દીકરો કહે છે, મારી મમ્મી. ઘરમાં શોધખોળ કરે છે, મમ્મી દેખાતી નથી. બંને ચિંતાતુર બની જાય છે. આસપાસ પૂછે છે, માહિતી મળતી નથી. સીધા પોલીસ સ્ટેશન જાય છે, ફરિયાદ લખાવે છે, ગુમ થયાની નોંધ કરાવે છે. વળી પાછા ઘરે આવે છે. આખી રાત ચિંતામાં કાઢે છે. સવારમાં પેપર આવે છે, દીકરો પેપર વાંચે છે. પેપર વાંચી અને હેડલાઇન વાંચે છે અને એના પપ્પાને બતાવે છે, જુઓ તો પપ્પા, હે આ તો તારી મમ્મી. કલેક્ટરને ભયંકર પસ્તાવો થાય છે કે હું માનવતા ભૂલ્યો. ભલે હું સત્તાવાળો છું, સંપત્તિવાળો છું, શક્તિવાળો છું, પણ હું ખરેખર દયાળુ માનવ ન બની શક્યો. એને જબરદસ્ત પસ્તાવો થાય છે. સત્તાનો અહંકાર ઉતરી જાય છે અને મનોમન નક્કી કરે છે કે હવે આવો કોઈ પણ દુઃખી હોય, ઘાયલ હોય તો એને હું મદદ કરીશ. અને ત્યારથી એ કલેક્ટરના જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવે છે અને એ દયાળુ બની જાય છે. બધા લોકોને મદદ કરતો થઈ જાય છે. મિત્રો, તમારી પાસે ધન, સંપત્તિ, શક્તિ જે હોય તે બધાનો નશો કદાપી કરશો નહીં. નશો કરો તો પ્રભુનો, કારણ કે માનવ સેવા એ પ્રભુ સેવા છે. જો તમે દુઃખી આત્માને સુખી કરશો તો તમે આપમેળે સુખી થશો. મિત્રો, દયાવાન બનો અને બીજાને મદદરૂપ થાવ, ઉપયોગી થાવ. એ જ સારા અને સજ્જન માણસનો ફરજ છે, અધિકાર છે. જય શ્રી રામ.